ગુડ મોર્નિંગ ગાइस વેલકમ મારા ન્યू બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત है लाख से बार बड़ा हाल से मजा गाइस अपना भी टाइम है कि अपन भी कुछ करेगा सब हंसने दे मेरे को हंसने को मजा ही आता है अभी આપણો ટાઈમ આવ્યો નહીં એટલે મને આપણો દાંત કાઢી મજાક ઉડાડા દે અમને जब આપણો ટાઈમ આવતો देखा छोकरा समझ आया ना देखने वाले की अलग बात है चलो गाइस इस पर કૂતરા ભોંકતા રહેશે આપણે તમારા ભાભી માં જ્યુસ બનાવ્યું છે જો કાજુ બદામ પેલા નાખલે હમ મસ્ત બનાવ્યું હું આ વહેલો ઉઠતો ને જીમ જવા હાટું 6 વાગે આવીને જીમ તો ભાઈ જ્યુસ પીતો ખાવા પર મતલબ ખાવાનું ભૂખ ના લાગે થોડી બોડી રહે એમ ને હેવી ઘણું આ પી નાખી હટની માણે બહુ હેવી આવે ચલો મળી પછી આપણે પેલા પી લઈ હટો દુકાન જવું છે ચલો બાય ચલો કે ફાઇનલી આપણે થઈ જઈએ રેડી રેડી તૈયાર બેગ લઈ લીધી છે આપણે ને માઇક લગાડ્યું છે તમારા ભાઈએ ચોખ્ખો અવાજ આવે માઇક લગાડ ને ચોખ્ખો અવાજ આવે પંખા બંધ કરો અરે માઇક ચાર્જિંગ મેન ભૂલી ગયો તો આના વગર બેકાર હે મોબાઈલ કેવો તમારો ભાઈ લાગે જલ્દી કમેન્ટ કરો લાગે તમારા ભાઈ લુક વિચારે બાલ કપાવું કે ના કપાવું તમે કહો ગાઈસ બાલ કપાવાય કે ના કપાય જલ્દી કમેન્ટ કરો તમારા ભાભી જાય ઓફિસ જાય અને આપણે અગરબત્તી કરી લીધી મહાદેવને લાઇટ વાઇટ બંધ કરવાની છે લાઇટ બંધ કરી તો અંદર જાય ચલો પછી આપણે મળીએ ઓહો ગાઈસ એવી ગરમી થાય ને મને તો ડેલી ગરમી થાય ચાલ ઘરથી બહાર નીકળ્યા નહીં તો ગરમી થાય આ સ્ટેશન આપણું રોજ સ્ટેશન હાલીને આપણે રોજ ઓહો ટ્રેન અવાજ જતા હિચકોલી અહીંયા ફાસ્ટ ટ્રેન ઓલા બાજુ હાલે એટલે સ્લો ટ્રેન હાલે બધી અલગ અલગ ટ્રેન હોય છે સ્લો હજી ઓલી ફાસ્ટ હોય પબ્લિક નથી થોડું અજીબ લાગે મને તો બ્લોગ બનાવવામાં અજીબ લાગે ખબર નહીં ક્યારે આપણે ડર નીકળશે નીચે હાલું સ્ટેશન નીચે હવે ઉપર જવાનું નીચે હાલાય એવું કઈ નહીં રાત આવશે મને તો લાગે ગાઈશ કાળા બાદલ થઈ જાય જો આજે એટલી પબ્લિક દેખાતી ને ઘણી પબ્લિક કેમ આજ બહુ મોડું થઈ ગયું ને એટલે તમે વહેલા ઉઠીને જાવ તો પબ્લિક ચાલુ છે ફૂલ હા જોતા તો આપણે અજીબ લાગે બે જણા અજીબ લાગે બ્લોગ બનાવ પબ્લિક ચાલુ ને અજીબ લાગે ખબર નહીં શું કરું શર્મા એટલે મતલબ નહીં શર્મા એટલે પબ્લિક આપણને આપણું કામ છે કામ રાખવાનું કોઈ દીધાર નથી આપણે અત્યારે તો ભાઈ પૈસા કમાય ચાય વાળા વેચી વેચી ચાયમાં એટલી કમાણી ચાય બનાવે બંગલા બનાવે કરે આપણે આટલા એક બંગલો જ બનાવ્યા વિચાર
આવું કામ કરી જિંદગી કઈ વરે એમ નથી આવે. એને આપણે બ્લોગ બનાવો, મોજ કરવાનો બસ. હું આવું ત્યાં મની બેઠી હોય છે. એ કેટલી મની હોય ખબર છે? એક અહીંયા બેઠી હોય, અહીંયા બેઠી હોય, 10-15 મની બેઠી જ હોય. આજે એક નથી દેખાતી, એક દેખાણી બસ. હમણાં આપણો કાર્યો વેચે છે. ત્યાં જાય ખબર નથી. આ ગુજરાત ડેરી સામને. ફાઇનલી ગાઈસ દુકાનમાં જાય નીચે ડાયરેક્ટ ઘર સેટ આપણે વાગ્યા છે 10. ટાઈમ ટુ ટાઈમે 10 થી જવાનું સવાનું. ક્યારેક મોડું થાય 12 વાગી જાય, 1 વાગી જાય. કેવો નજારો હરાજ ચાલુ હતો ને જો ગાઈસ. મારા બૂટ પલળી ગયા હતા. બૂટ પલળી ગયા, મોજા પલળી ગયા બધા. આ તો મોજા કે પહેરું જો, મોજા નથી અંદર. તમે વ્યૂઝ જો કેવો મસ્ત લાગે. સાયકલ 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 મારે સોનાની સાયકલ. મસ્ટડી ગાડી ભાઈ. લુક દેખાય ગાડીનો. મને BMW ગાડી પસંદ બહુ. BMW ગાડી મજા લાગે. ચલો મળીએ પછી આપણે ત્રીજી ઉપર. આપણો છે બ્રિજ. ગરીબનો સહારો. બધા અહીંયા બેઠા હોય છે. નજારો જો કેવો મસ્ત લાગે. આ બ્રિજ ઉપરનો. આ કાચો છે. હવા મસ્ત આવે બધી, એટલે પબ્લિક અહીંયા બેઠી હોય. નવરા અત્યારે. આપણા ઇન્સ્ટાગ્રામમાં એક જે ફોલો થવા એમ યુટ્યુબમાં તમે એટલું સપોર્ટ કરો ને મને, 10,000 ફોલો કરી દો. સપોર્ટ કરો ફોલો કરો. ફેસબુકમાં આના થઈ ગયા બસ. क्या कह रहे हो आप? ओ भाई बबी से बात कर रहे हैं. कितने में कुछ लाया? બૂટમાં પાણી ભરાઈ ગયું. હું જાઉં હા બૂટમાં કેમ? એ તો વરા થતો ના ના કાલે વાત શું રોઈ હે. ભાઈ ને ફોન કરો, ભાઈ સુઈ ગયા હતા, પછી મમ્મી ને ફોન કરો, કંટાળો આવતો. આ જી વાત આ લિયા શું લે? ઓહો આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ લે. હા બે તું મેંગો ડોલી थी, હું સ્ટ્રોબેરી ડોલી. ઓહો હો બસ બસ. ફાલુદા હે, ફાલુદા ફ્લેવર હે, સ્ટ્રોબેરી નથી. આને પે કાઢ લિયા અંદર રાખી દો. જો ગાઈસ હું ના આટું વસ્તુ લઈ આવ્યો. શું લઈ આવ્યો? આઈસ્ક્રીમ. આચિંગ લઈ આવ્યો ના આટું. એને બહુ પસંદ હે. થેન્ક યુ બોલ. થેન્ક યુ. ઓરી જશે રાખ. ઓકે ચાલો ફ્રીજમાં રાખી દઉં એને ખાવા થશે. ને બહુ ભાવે હે. બી માં લઈ આવ્યો.
એટલે આમાં રાખી દો ફ્રીજમાં ભાઈ. આને કહેવાય ફ્રીજ. શું કહેવાય? ફ્રીઝર. ફ્રીજ. એ આમ તો જો બળદ થઈ જા. હા બોલ. હા સાહેબ. બંધ કરી નાખજે. બંધ કરીને પાણી જોવા દો. પાછળ હું ચોટ થાય ધ્યાન નાખજો. ના એમાં બકેટ એને પાછળ પાર્ટી જેવું એમ. તમે શું કરો છો? કઈ નહીં મેં તો રાત્રે કપડા ઇસ્ત્રી આધાર નહીં ઇસ્ત્રી કરી નાખું. ખારક લઈ આવે તમે ખાવા. મને બહુ ખારક ભાવે. ધોઈ નાખજો બસ. ખાવાનું શું કર્યું છે? રોટલી ને બટેકા ને ટમેટાનું શાક. એ? વરસાદ આવેરી? ના. આવેરી. અવાજ આવે. હવે તમે રોગે વરસ તમે બટેકા ને ઉભર બકરા ને ઉભર. હું આવે. બકલ કેમ રાખું? આ છે ને આપણે તો આમ કરવા માટે. ઓ માય ગોડ. બહુ હોશિયાર હો. બહુ ગાડી બહુ હોશિયાર છે. બહુ દિમાગી છે કે બસ. જીગન ફોન કર લઈ જાય લઈ. આપણે ક્યાંક જવું ફરવા પારે? ક્યાં શું? ક્યાંક જાશું? ક્યાંક જઈએ. કપડાની. કેમ? આની નહીં આની. એમાં કાંઈ નહીં કર્યું ભાઈ મેં. ના પાડી હતી ને આ જો તું જો. પછી કોણ રાખી સરખું? મેં કાંઈ નહીં કર્યું ખાલી કપડા. કાલે જોયો તો ને કેવી રીતે રાખ્યો તો તો. બરોબર તો તારે કાંઈ શું? કોણ કીધું તું આ ઘડી કે હું રાખી જાવ તો ને રોજ તો લટકાવી જાસ. શું હવે વિડીયો આ ગાઈસ मेरे को धमका रही है. ધમકારી એ વાળા સરખી રીતના રાખવાના કપડા. ये गाड़ी मेरे को धमका रही है. मम्मी ये धमका रही है मेरे को. ले ला રાખી દે સોરી બસ. એ બરોબર है मैं કાંઈ નથી કર્યું. સમજ્યા? મેં કામ કરીશ તને કાઢી દેતી આવીશ સવારના કપડા. ભલે હાલો. કપડા વિખાઈ જાય બહુ ખતરનાક ગાઈસ છે ને. બીજું કાંઈ નહીં રોજ રોજ જો કોણ કરે નહીં? ના, એ સાચી વાત થાય કે ફોન કરી વાત એ કપડા આ બરોબર તો આમ તો બાજુવાળી આવતી કરલો. બાજુવાળી આ? બગાડો. ઓહો બાજુવાળી કોણ આવે? એમ નથી કહેતી, એમ ગૌરી બાજુવાળી આવશે તો આવતી કરું. રોજથી આવેલી સાચું. ફૂલ આવે વરાત. ફાઇનલી ગાઈસ આપણે હાથ પગ ધોઈ લીધા છે. તો ભાભી પગ દાબે રે. ઓહો પગ દાબી દે મને બહુ દુખેરા. થેન્ક યુ તમે પગ દાબી દો. ધન્યવાદ 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 મારા પગ દાબી દે રી. પગ કેમ દાબી મને ખબર હે તો. એને ઠંડુ લે એટલે પગ દાબી દે. તું આજે લઈ આયા નથી ને રોજ દબાવી દીધું. દબાવી દો. થેન્ક યુ. અલે ખાઈ નહીં લઈ. ભૂખ લાગી. એટલે ખાઈ લે પછી પગ દાબી દેજો આરામથી. ઓકે ખાવા દિયો મને. સાડા 11 થાય. કાલ રવિવાર. રવિવારે કાલ રવિવાર છે આરામ મળશે. આપણે કાલ હોવાનું આખો દી. હવે તો કાલ 12 વાગે ઉઠીશ. આખો દી ઉતી ગયો. આ રવિવાર હે. હાલો ભગવાન. હા કાલ હોવાનો ટાઈમ હે. કાલ હુંશું પછી બારે જાશું રવિવારનું શોપિંગ કરવાનું. ओके आओ ये भगवान चलो. कुकर में क्या है? कौन सा भाजी है कुकर में? શું ભાજી બનાવી કે ખબર નથી ગાઈસ. ये શું હે? શું બોલો? ઓ આ ખબર મન શું ખબર કઈ ભાજી બનાવી? बाल करे सेट क्या मस्त लागे थोड़ा सेट मस्त लागे. अरे यार कल ही कपड़े वाट दी होगी. અને કાપતા આવડે બાલ? હા સાચ મસ્ત નથી કરતી. જાય. કાપી આપીશ મને આવડે. રોટલી ઉટલી રોટલી.
બંધ કરીને રાખો. હવે એમાં ચોટ આવે. તો શું આવે? ચોટ 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 આવે. ચોટ આવે. ચોટ આવે. तो उसे मत बोल, मजा आया तेरे को? हाँ वो पनीर है, શું હે? ચીઝ. ચીઝ है। हाँ। ખબર છે ચીઝ ખાવાની મસ્ત હમ? ખાવાની. મને ખબર નહીં કે કાં એની એટલે નહીં ગઈ। ઓહો હો હો। સુગંધ તો મસ્ત આવી છે. મારા ફેવરેટ શાક છે. ટમાટા બટાકા બસ 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 તરાઈ ગયું। જોઈને ધરાઈ ગયું. પહેલી જિંદગી ભાજી ખાધી છે એ પહેલે જોઈ કે બટાકા સેવ શું કે બટાકા ટમાટા તું જોયો શું એમ મને કોઈ ના બનાવે બટાકા ટમાટા ભાજી મેં આટલા વર્ષ છે કોઈ નથી દેખી। તું ભંડારામાં ગયો છો કોક દી? ના હું જો દઈ આજ નથી આદત તાઈ નથી ને ઈ. તે જોયો નહીં હોય ઘણું હજુ. બટાકા ને ટમાટા ભંડારો ભગવાનમાં શું ગયો જ નથી. એમ તો જોવો છે ખબર નહીં યાદ નહીં। ચલો ખાઈ લઈએ હવે પહેલી વાર ભાજી ચાખી કેવી લાગે।